જામનગરની વધુ ચર્ચાસ્પદ રહેતી મોદી સ્કૂલનો બિઝનેસ ફેર અંગેનો અહેવાલ 2 દિવસ પહેલા જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના જામનગરમાં ઘેરા પડઘા પડ્યા છે। ખાસ કરીને આ અહેવાલ બાદ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ મોદી સ્કૂલના બિઝનેસ ફેર આયોજનના તપાસના આદેશો કરી લીધા છે, તેવું આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં ઇન્ચાર્જ ડીઈઓ વિપુલ મહેતાએ જણાવ્યું હતું। જીટીપીએલ જામનગર ન્યૂઝના અહેવાલ બાદ મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોદી સ્કૂલ અંગે ઘણી ફરિયાદો જીટીપીએલ જામનગર ન્યૂઝને કરી હતી, જેમાં ખાસ કરીને એફઆરસીનો મુદ્દો પણ કેટલાક વાલીઓએ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ સ્કૂલમાં સરકારની કોઈ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી। ફી પણ આ સ્કૂલમાં સરકારના નિયમ કરતાં એટલે કે એફઆરસી કરતાં વધારે ઉઘરાવાય છે, તેમજ એફઆરસીમાં શું ફી નક્કી કરવામાં આવી છે તેનો નોટિસ બોર્ડ ઉપર કોઈ પરિપત્ર જોવા મળતો નથી। તેમજ અમુક વાલીઓએ જણાવ્યું હતું કે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલ ફીનું પ્રમાણપત્ર અમોને બતાવો તેવો પ્રશ્ન કરતા અમોને અત્યાર સુધી એફઆરસીનો પરિપત્ર બતાવેલ નથી। આ ઉપરાંત ઘણા વાલીઓએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં અમારા બાળકોને મોડી સાંજે એટલે કે સાંજે 7 વાગ્યે છોડવામાં આવે છે। આ પણ એક સરકાર નિયમ વિરુદ્ધની બાબત છે, છતાં પણ સ્કૂલના સંચાલકો પોતાની મનમાની કરવા માટે જાણીતા છે। વિદ્યાર્થીઓના વાલીઓની જીટીપીએલ જામનગર ન્યૂઝને મળેલ ફરિયાદના આધારે જીટીપીએલ જામનગર ન્યૂઝના કેમેરા ટીમને ગઈકાલે સાંજે 6:45 કલાકે મોદી સ્કૂલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ 10 મિનિટની વાટ જોયા બાદ સાંજે 6:55 કલાકે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને સ્કૂલમાંથી છોડવામાં આવ્યા હતા। હાલમાં શિયાળાનો સમયગાળો શરૂ થઈ ગયો છે। 6 વાગ્યા બાદ દિવસ દરમિયાન વહેલું અંધારું થઈ જાય છે। આ અંધારાના સમયગાળા સુધી વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે, જેની ઘણા વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન જયેશભાઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અંધારું થાય ત્યાં સુધી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવો કેટલે અંશે વ્યાજબી કહેવાય। આ ઉપરાંત જયેશભાઈએ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું કે દીકરીઓ સાથે કોઈ પણ જાતનો અણબનાવ બને ત્યારે જાગવું કેટલે અંશે વ્યાજબી કહેવાય। દર વર્ષે શિયાળાની ઋતુમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સ્કૂલના ટાઈમમાં ફેરફાર થતો હોય છે, પરંતુ આ વર્ષે આ બાબતમાં પરિપત્ર અંગે કોઈ જાણકારી હોય તેવું જોવા મળતું નથી। આ ઉપરાંત મોદી સ્કૂલ સરુ સેક્શન રોડ ખાતેની બ્રાન્ચમાં પાર્કિંગ માટે તથા વિદ્યાર્થીઓના રમતગમત માટે કોઈ પણ પ્રકારનું મેદાન ન હોવાની પણ વિદ્યાર્થીઓના વાલીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને ફરિયાદ કરી છે। સાયકલ તથા વાહન પાર્કિંગ માટે મોદી સ્કૂલનું પોતાનું ગ્રાઉન્ડ ન હોવાથી રોડની બંને સાઈડ આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાહનોનો ખડકલો જોવા મળે છે। સ્કૂલના વિદ્યાર્થીઓ બપોરના અને સાંજના સમયે છૂટે છે ત્યારે રોજબરોજ અહીં ટ્રાફિક જામ થઈ જાય છે તેવી ફરિયાદ પણ આજુબાજુમાં રહેતા લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કરી છે। રોજ લગભગ 30 મિનિટ સુધી ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિનો અહીંના લોકો સામનો કરી રહ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓને પણ અહીં અકસ્માતનો ભય રહે છે। આ તમામ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી વાલીઓના પ્રશ્નોને વાંચા આપે તેવી વિદ્યાર્થીઓના પરિવાર તરફથી બુલંદ માંગણી ઉઠવા પામી છે। આ બધી બાબતને લઈ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાને ટેલિફોનિક ઘણી પ્રશ્નોત્તરી કરી હતી, તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। સ્કૂલમાં છૂટવાની જે વાત આવે છે સાંજની ને સવારની, એમાં શું વાત હોય છે? એટલે સામાન્ય રીતે શું હોય કે અમારે 2 શિફ્ટમાં શાળાઓ ચાલતી હોય। એ શિફ્ટમાં સામાન્ય રીતે એનો સમય સવારે 7 થી 1:10 સુધીનો કે 1:30 વાગ્યા સુધીનો હોય, બરોબર, મહત્તમ। અને બીજી પાળીમાં જે ચાલતી હોય એ સામાન્ય રીતે 12 વાગ્યાથી કે એવી રીતે ચાલતી હોય, તો એ ઓલમોસ્ટ 6 વાગ્યા સુધી હોય। સાહેબ પણ 7 વાગે છોડે છે છોકરાઓને, અંધારું થઈ જાય છે, પણ સાહેબ આ બધી વસ્તુમાં જેથી કોઈ નાનો મોટો ઘટના ઘટશે તેથી દોડતા થાય પેલા થોડુંક આપણે લેવલે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આપ જોવું તો સારું રહેશે સાહેબ, કારણ કે અમારા પત્રકારો છે આ બાબતની ચિંતા કરવી પડે, એ કમનસીબી છે। પણ જયારે મીડિયામાં આવે ત્યારે તમે લોકો બધા જાગો છો, ત્યાં સુધી તમે જાગતા નથી કે સિઝન બદલી છે તો આપણે વાત બદલાવીએ। કારણ કે સાંજે 7 વાગ્યા રાતના મેં વિઝ્યુઅલ લીધા સાહેબ, અંધારું થઈ ગયું છે, 7 વાગે એ લોકો છોડ્યા। થોડુંક તો સાહેબ આપ જો તમે કહેશો તો જ આ વાત બનશે, બાકી આ લોકો 9 વાગ્યા સુધી લડી લીધા સાહેબ, પેલા તમને કહી દઉં ભૂતકાળમાં। અચ્છા, બાકી તો એમ થાય કે આ બધું ચાલે છે ચલાવવા દો। એટલે આમાં શું થાય, જયારે દીકરી હોય તમને કહે 12માની દીકરી ભણતી હોય 12મા ધોરણમાં તો 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ, 16-17 વર્ષની, તો હવે કાલે અઘટિત ઘટના ઘટશે તેથી આપણે બધા વધારે પડતી વાત બને છે। તો થોડુંક આપણા લેવલે અંજવાળું હોય ત્યારે જ એ લોકો છોડી દે ને, એવો તો આપણા તરફથી પ્રયત્ન હોવો જોઈએ સાહેબ।